ભેલપુરી, જે બી, એ તમે કેટલી ખાઈ શકો? 1 પ્લેટ, કોઈ બીજું હોય તો 2 પ્લેટ, છેલ્લે 3 પ્લેટ, પછી તો અટકે ને માણસ. મજાની વાત એ છે કે કશાયની પણ અતિ એ નકામી છે, ભયની અતિ પણ નકામી છે. અર્જુનને ભયની અતિ થઈ ગઈ છે. હું નહીં લડી શકું. ટુ મચ ઓફ ફિયર ઇઝ ઓલ્સો નોટ રાઈટ. કેટલો બધો ભય વ્યાપી ગયો છે આખા મનમાં, આખા શરીરમાં. યુદ્ધ કરી શકે એમ નથી. એની ડ્યુટી શું છે એ પણ ભૂલી ગયો છે, એનો અધિકાર શું છે એ પણ ભૂલી ગયો છે, એનું કામ શું છે એ પણ ભૂલી ગયો છે, અને કહે છે કે હું નહીં લડી શકું, આઈ કાન્ટ ફાઇટ. પ્લીઝ, આ બધા જે લડવા આવ્યા છે એ મારા ભાઈઓ છે, મારા મામા છે, મારા સગા છે, મારા ઓળખીતા છે. આ બધાને મારવાના, અને આ બધાને મારીને રાજ્ય મળે તો પણ શું? સવાલ અહીંથી સૌથી પહેલો શરૂ થાય છે. દ્રૌપદીને દ્યુતમાં કોણે મૂકી? યુધિષ્ઠિરે. દ્યુતમાં મૂકી તો હાર્યા, હાર્યા તો એની સાથે દુર્યોધને મિસબિહેવ કર્યું. ગુનેગાર કોણ? પતિ કે દુર્યોધન? અને જો ખરેખર પતિ ગુનેગાર છે તો પતિને તો માફ કરી દીધું. દુર્યોધનની જાંઘ ચીરીને હું એમાંથી લોહી કાઢીશ, તો આ તો ખરેખર સાચી પ્રતિજ્ઞા જ નથી. જો ક્રોધ હોય, તિરસ્કાર હોય, ગુસ્સો હોય તો જેણે દ્યુતમાં મૂકી એના પર હોવો જોઈએ. મહાભારતમાં વર્ણન કરે છે માર્કેટિંગ પત્નીનું, કે જે ઊંચી નથી, જે નીચી નથી, જે પાતળી નથી, જે જાડી નથી, જેનું શરીર ભરાવદાર છે છતાં જેની કમર પાતળી છે, જે 5 પુત્રોની માતા છે તેમ છતાં અતિ સુંદર છે, એવી મારી પત્નીને હું દાવ પર લગાડું છું. આવો શ્લોક છે. માર્કેટિંગ કરે છે પત્નીનું. એને કોઈ કંઈ નથી કહેતું. અને દુર્યોધન જેણે મિસબિહેવ કર્યું એની સામે આ આખું યુદ્ધ કરવામાં આવ્યું છે. મજાની વાત એ છે કે ખરેખર પાંડવના 5 દીકરા, જેને આપણે પાંડુપુત્ર તરીકે, પાંડવ તરીકે ઓળખીએ છીએ, એ ક્યાં એના બાપના દીકરા હતા? સૌથી મોટો ધર્મરાજનો, પછી ઇન્દ્રનો, પછી વાયુપુત્ર, અને છેલ્લે 2 અશ્વિની કુમારોના દીકરા. એટલે ખરેખર તો જે હવે વારસાઈ જેને તમે ગણો છો એ પ્રમાણે આ જમીન પર એમનો કોઈ અધિકાર જ નથી. કયું ધર્મયુદ્ધ? ક્યાં થાય છે આ યુદ્ધ? કોણ કરે છે? કેમ કરે છે? મહાભારતના 4થા અધ્યાયના 7મા અને 8મા શ્લોકમાં કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હું આવીશ જ્યારે જ્યારે તમને જરૂર પડશે ત્યારે સાધુને બચાવવા, પરિત્રણાય સાધુનામ, હું આવીશ સાધુઓને બચાવવા. પણ ખરેખર સાધુને બચાવવાની જરૂર છે? જેને આપણે સાધુ કહીએ છીએ, જે ભગવા કપડાં પહેરે છે, જેને આપણે નમી નમી જઈએ છીએ, જે આપણને ભૂત ભુવા વશીકરણ કરી આપે છે, જે આપણને લાલ લીલી બેગ વાપરવાની સલાહ આપે છે, નિર્મલ બાબા, મને કોઈની બીક નથી લાગતી, જેને આપણે રાધેમાં, જેના વિશે આટલું બધું વાંચ્યું, જે રામ રહીમ વિશે આપણે આટલું બધું વાંચ્યું, જે આસારામ બાપુ જેલમાં છે, આ બધાને આપણે ધર્મગુરુ કહીએ છીએ. આ બધાને લોકો નમી જાય છે. કેમ? કારણ કે દરેકને કશુંક મેળવવાની ઝંખના છે. આ કંઈક આપશે, આ કંઈક મેળવી આપશે, આ ટેન્ડર પાસ કરાવશે, આ ફલાણું કરશે, આ છોકરાને ડાયો કરશે, આ ફલાણું કરી આપશે, આ જમીન છોડાવશે. અને જ્યારે જ્યારે કામના સાથે ભક્તિ કરવામાં આવે ત્યારે એ ભક્તિ નથી રહેતી, એ માત્ર કામના રહી જાય છે. તમને ખરેખર જો ઈશ્વરની ભક્તિ કરવી હોય, પ્રાર્થના કરવી હોય, તો એક દિવસ જઈ અને એની પાસે ઊભા રહીને કહેવું કે થેન્ક યુ યાર, આ પગ બરાબર ચાલે છે, ફ્લાઇટો ટાઈમસર ઉડે છે, ટ્રેનો ઉતરી નથી પડતી, વૃક્ષો ઉગે છે, બધું સરસ થાય છે, હવા ચાલે છે, શ્વાસ લઈ શકીએ છીએ, હજી ઓક્સિજન હવામાં છે. એવો સમય નથી આવી ગયો કે શ્વાસ લઈએ તો કાર્બન જ આવે, સિલિન્ડર રાખવા પડશે. એવો દિવસ પણ આવશે કોઈ દિવસ કે માણસ ઘરની બહાર નીકળે ત્યારે વોલેટ અને કારની ચાવીની જેમ સિલિન્ડરે લઈને નીકળે, કારણ કે હવામાં જ એટલો કાર્બન હોય કે તમે શ્વાસ ન લઈ શકો. તો એ જે વાત છે એની સાથે ગીતા તમને જોડી આપે છે. જીવન મંત્ર એવું મેં કહ્યું. જીવન મંત્ર શું છે? જિંદગી જીવવાનો સરળ રસ્તો. હાર્વર્ડમાં ગીતા ભણાવે છે. આજે પણ ગીતા એટલી જ સાચી છે જેટલી આજથી 5000 વર્ષ પહેલા કહી ત્યારે હતી. બીજું કોઈ ધર્મ પુસ્તક આટલું બધું કન્ટેમ્પરરી નથી. ઇસ્લામમાં કહ્યું કે સ્ત્રીઓ મહેર માંગે
તો એમાં પણ ફતવા આવ્યા. રામાયણમાં કહ્યું કે ભાઈ પ્રાણ જાય પર વચન ન જાય, તો એમાં પણ હવે સવાલો છે. પણ ગીતાની સામે આજ સુધી કોઈએ સવાલ ઊભો નથી કર્યો. એનું કારણ એ છે કે આ જીવન મંત્ર છે, મેનેજમેન્ટ છે, લાઈફ મેનેજમેન્ટ છે. જો આ સમજી જાઓ તો તમને કોઈ દિવસ સમસ્યા ના થાય. તમે ઘરમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ લઈ આવો, માઇક્રોવેવ, મિક્સર, કોઈ મ્યુઝિકનું ઇન્સ્ટ્રુમેન્ટ, એની સાથે એક મેન્યુઅલ આવે, કરી દો, ધડાકા થઈ જાય, કોઇલ બળી જાય, ઇન્સ્ટ્રુમેન્ટ નકામું થઈ જાય, પછી તમે મેન્યુઅલ વાંચો, એનો કોઈ અર્થ છે? પછી એનો કોઈ મતલબ નથી. આપણે બધા ગીતા ક્યારે બેસાડીએ છીએ? બધાને ખબર છે, માણસ ગુજરી જાય પછી. ગીતા તો 10 વર્ષના દીકરાને શીખવવી જોઈએ કે બેટા આ પ્રમાણે જીવીશ ને તો જિંદગીમાં તકલીફ નહીં પડે. તું જે કરે એ તારે ભોગવવાનું. 10 પ્લેટ પાણીપુરી ખાઈ જઈશ તો તને ઝાડા થશે, મને કંઈ નહીં થાય. તું જુઠ્ઠું બોલીશ તો કાલે તારે જુઠ્ઠું છાવરવા માટે કંઈ કરવું પડશે. તું ચોરી કરીશ, પકડાઈશ તો તને પોલીસ લઈ જશે. તું કાર ચલાવીશ, એક્સિડન્ટ કરીશ તો બહુ તો હું તને બચાવીશ, એનાથી વધારે હું કંઈ નહીં કરું, તારે જ જવાબદારી ઉઠાવવી પડશે. ગીતા સૌથી પહેલા શીખવે છે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી ઓફ વોટ યુ ડુ. તમે જે કરો છો એની જવાબદારી તમારી છે, અને એની સાથે જોડાયેલા પરિણામ ભોગવવાની પણ તમારી જવાબદારી છે. આટલું જે માણસ સમજી જાય ને સાહેબ, એ કોઈ દાડો ખોટું કરે જ નહીં, કારણ કે એને સમજણ પડી જ જાય કે જે થશે પાછું આપણા પર જ આવવાનું છે, આપણાથી બીજું કંઈ થઈ શકવાનું નથી. તો સૌથી પહેલી રિસ્પોન્સિબિલિટી આપણે બધા એ શીખવીએ છીએ કે માણસ તરીકે બધા સરકાર આમ નથી કરતી, સરકાર તેમ નથી કરતી, સરકાર રસ્તા નથી બનાવતી, સરકારની જવાબદારી છે. વેરી ગુડ, સરકારની જવાબદારી છે, પણ સરકારની જવાબદારીની સાથે આપણે શું કર્યું એ સવાલ પણ બહુ અગત્યનો છે. બધા ટેક્સ બચાવે, જીએસટી ભરે નહીં, ખોટા બિલો બનાવે, અને પછી એમ કે સરકાર નથી કરતી એટલે પૈસા નહીં આપવા એ મારો અધિકાર છે અને કામ કરવું એ સરકારની જવાબદારી છે. આવું આપણે ધીમે ધીમે ક્યાંક આપણી પછીની પેઢીને શીખવી રહ્યા છીએ. એક દિવસ હું બહાર ઊભી હતી, મારા ઘરની નજીકમાં એક આઈસ્ક્રીમનો પાર્લર છે, ત્યાં 3 જણા ઊભા હતા લાઈનમાં. એમાં એક નાનું 12 વર્ષનું છોકરું સડસડાટ દોડતું આવીને આમ આગળ ઊભું રહી ગયું. એટલે મેં એને કહું, મેં કીધું બેટા એવરીબડી ઇઝ ઇન ક્યુ, કમ ઇન ક્યુ. એટલે કે માય ફાધર ઇઝ IAS, મારા પપ્પા IAS છે. તો શું, આવો બેટા ક્યુમાં આવો. એટલે એનો હાથ પકડીને મેં એને છેલ્લે ઊભો રાખ્યો. બહુ એણે છનછન કર્યું, ગયો નહીં, પહેલાં આમ કડક થઈ ગયો. પાછળ એના પપ્પા ફોર્ચ્યુનેટલી આવ્યા, મને ઓળખતા હતા. અરે કેસી એ કાજલજી, આમ તેમ બધી વાત કરી. એટલે મેં એમને કહ્યું, મેં કીધું તમારા દીકરાને લાઈનમાં ઊભો રહેતો શીખવો. કાલે તમે જ્યારે IAS નહીં હો ને ત્યારે એને બહુ તકલીફ પડશે. આજે તો એ કહે છે કે માય ફાધર ઇઝ IAS, કાલે જ્યારે એના પિતા IAS નહીં હોય અને એને લાઈનમાં ઊભા રહેવાની ટેવ નહીં હોય ત્યારે શું થશે એ ગીતા શીખવે છે. દરેક માણસે નોર્મલ રહેવું, દરેક માણસે સામાન્ય રહેવું, દરેક માણસે પોતાના અહંકારની નીચે રહેવું. અહંકાર તમારા કંટ્રોલમાં રહે ને તો તમે બહુ સુખી, ક્રોધ તમારા કંટ્રોલમાં રહે ને તો તમે બહુ સુખી. પણ તમે જે મિનિટે ક્રોધના કંટ્રોલમાં આવી જાઓ ને એ મિનિટે તમારાથી દુઃખી કોઈ નહીં. આપણે કહીએ છીએ ખબર છે, ગુસ્સો આવી ગયો. એવો કેવો આવી ગયો? તમે બારણા ખુલ્લા રાખ્યા હશે ત્યારે આવ્યો હશે ને, બેલ મારીને આવ્યો? તમે ભીતર આવવા દીધો તો આવ્યો. ગીતા શીખવે છે સ્વયં પરનું નિયંત્રણ, કંટ્રોલ ઓવર વન સેલ્ફ. અર્જુનને કહે છે માર. ગીતા જરાય ભાગતા શીખવતી નથી. ગીતા જરાય કોઈ જગ્યાએ ભય શીખવતી નથી. ગીતા કોઈ દિવસ એમ કહેતી નથી કે નિશસ્ત્ર રહો, યુદ્ધ ન કરો, આમ ન કરો, ફલાણું ન કરો. ગીતા કહે છે તમારા અધિકાર માટે લડો, પણ પહેલા એ આઈડેન્ટિફાય કરો કે તમે જેના માટે લડો છો એ અધિકાર છે. દરેક માણસ આજકાલ તમે જેને જુઓ એ બધા મારો હક છે, મારો સાડા હક. એકચ્યુઅલી સાડા હક પહેલા સમજો તો ખરા કે તમારા અધિકાર શું છે, અને અધિકારની સાથે જોડાયેલી રિસ્પોન્સિબિલિટીને ઓળખો. એવું આપણે આપણા સંતાનોને શીખવતા નથી, અને પછી જ્યારે સમસ્યા ઊભી થાય છે ત્યારે આપણને લાગે છે કે ઓ આ છોકરાઓ તો બગડી ગયા, છોકરા તો આવા થઈ ગયા, છોકરા તો તેવા થઈ ગયા.
ગીતાની મજા એ છે કે પહેલો આખો અર્જુન વિષાદ યોગ છે. અર્જુન પોતાની ફરિયાદ કરે છે, પોતાની પીડા કરે છે. પણ આ યુદ્ધની પહેલાની એક નાનકડી કથા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કૃષ્ણ સૂતા છે અને અર્જુન અને દુર્યોધન બંને મદદ માંગવા જાય છે કૃષ્ણ પાસે. આ યુદ્ધ થવાનું છે, નક્કી થઈ ચૂક્યું છે, હવે લડાઈ થવાની. તો કૃષ્ણ કોના પક્ષે છે એ નક્કી કરવું પડે. એટલે બંને જણા મદદ માંગવા જાય છે. દુર્યોધન અહંકારી છે, માથા પાસે બેસે છે. અર્જુન નમ્ર છે, પગ પાસે બેસે છે. કૃષ્ણ સૂતા છે, પ્રતીક્ષા કરે છે. બંને જણા જાગે છે ત્યારે પહેલો અર્જુનને જુએ છે. શીખવાનું એ છે કે જો નમ્ર હશો તો ઈશ્વર પહેલા તમને જોશે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમાં દરેક વાતના બહુ રસપ્રદ ઇન્ટરપ્રિટેશન છે, દરેક વાતના રસપ્રદ અર્થો છે. કે જો તમે નમ્ર હશો, તમે પગ પાસે બેઠા હશો તો ભગવાન પહેલા તમને જોશે. તમે માથા પાસે બેઠા હશો તો નહીં જુએ. એટલે પગ પાસે બેઠેલા અર્જુનને પહેલા જુએ છે અને પૂછે છે કે જો એક વસ્તુ છે, ન્યાસ્તિ શસ્ત્ર, હું શસ્ત્ર નહીં ઉઠાવું, અયુધ્યમાન છું, યુદ્ધ નહીં કરું. એક તરફ હું છું ને એક તરફ મારી આખી સેના છે, તમને કોણ જોઈએ? અર્જુન એક ક્ષણ વિચાર્યા વગર કહે છે કે તમે, મારે સેનાની જરૂરત જ નથી ભાઈ, તમારી જરૂર છે. અને અર્જુન કહે છે યત્ર કૃષ્ણ સ્તતો જય, જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે. વાત પૂરી થઈ જાય છે. દુર્યોધન ખુશ થતો થતો ઘેર જાય છે. એને તો કંઈ માંગવાનું રહ્યું નહીં, એને તો સેના આપોઆપ મળી ગઈ. ઘેર ગયો, જઈને ધૃતરાષ્ટ્રને કહ્યું કે મૂર્ખો અર્જુન, અક્કલ વગરનો, એક નંબરનો. બોલો, એકલા કૃષ્ણ શું કરવાના? એ તો લડવાના નથી, યુદ્ધ પણ નથી કરવાના. એનું કામ શું? ખોટે ખોટા એને જવાબદારી તરીકે જોડે લીધા, હેરાન પરેશાન કરશે ઉપરથી. ઘણા લોકો આપણે પ્રવાસમાં જોડે લઈ જઈએ ને તો આપણને સખત પજવે. એક તો આપણે એના પર દયા કરીને આનંદથી જોડે લીધા હોય અને કે મારે દર 10 મિનિટે ચા જોઈશે, એટલે તમારું ઊભા રહેવાનું. પછી કે હું ચા પીવું એટલે મારે બાથરૂમ જવું પડે, એટલે 15 મિનિટે બાથરૂમ જાય, વળી બાથરૂમ જાય એટલે કે વળી ચા પીવે. આમ કરતા પ્રવાસ ચાલે ને તમને એટલો કંટાળો આવે કે આને ક્યાં લીધા. અર્જુનનું પણ આવું જ થશે એવું દુર્યોધને માન્યું. પણ જે અર્જુન બોલ્યો તો એ ધૃતરાષ્ટ્ર બોલે છે યત્ર કૃષ્ણ સ્તતો જય. દીકરા તે ભૂલ કરી. દુશ્મન કહે છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં વિજય છે. યુ મેડ અ મિસ્ટેક ઇન યોર ચોઇસ. ખેર, યુદ્ધ શરૂ થાય છે. મેં તમને કહ્યું ને, આપણે ડ્રાઈવરને કહીએ કે તું આમ લઈ જા તો એ લઈ જાય, એણે તો કંઈ કરવાનું નથી. પોતે ઈશ્વર છે, મિત્ર છે, દોસ્ત છે અર્જુનના, પણ અત્યારે એના સારથીના રોલમાં છે, સબોર્ડિનેટ છે. કૃષ્ણ એમનેમ નથી કહેતા કે સર્વધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ, બધું છોડીને મારા શરણે આવ, એવું નથી કહેતા. એવું એ ત્યારે કહે છે જ્યારે કરી શકે છે. પોતે બધું છોડીને અર્જુનના સારથી તરીકે કામ કરી શકે છે. એ અર્જુનને એમ નથી કહેતા કે હું હવે તાર વચ્ચે જઈને કામ છે ભાઈ ચાલ ને. ના, એણે કહ્યું લઈ જાઓ, લઈ ગયા. અને વચ્ચોવચ્ચ ઊભી રાખે છે રથ. અને અર્જુન સૌને જુએ છે અને કહે છે કે મારાથી નહીં લડાય, આઈ કાન્ટ ફાઇટ. આ તો મારા દોસ્ત છે, મામા છે, ભાઈ છે, કાકા છે, સગા છે, આના ખોળામાં રમ્યો છું, આને વહલ કર્યું છે, આ બધાને મારવાના? અને આ બધાને મારીને રાજ્ય મળે તો એ શું ને ન મળે તો એ શું? કોના પર રાજ્ય કરીશ? આટલા 64 લાખ લોકો મરી જશે, પ્રજા જ નહીં હોય તો રાજા થઈને શું કરીશ? અને ત્યારે કૃષ્ણ એને કહે છે કે આ તો મરી જ ગયેલા છે. ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાન પ્રાપ્ય નિબોધિત. તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયત્ન કર. આ મળી ચૂક્યું છે એટલે શું? મળી ચૂક્યું છે એટલા માટે કે તે જે કરી નાખ્યું છે એનું આ ફળ છે. આને અસ્વીકાર કરવાથી તારાથી કશું થશે નહીં. તું ક્ષત્રિય છે. એને પછી એ પણ કહે છે કે આ તારી ડ્યુટી છે, આ તારો ધર્મ છે, આ તારી પ્રકૃતિ છે. દરેક જીવ પ્રકૃતિ પ્રમાણે વર્તે છે. તમે વાઘને ઘેર લઈ આવો, પાળો, દૂધ પીવડાવીને મોટો કરો, ગમે તેટલા લાડ કરો, તમે એને વેજીટેરિયન બનાવી દો, પણ જો કોઈ દિવસે લોહી ચાખી જાય તો એ વાઘ અચૂક ફરીથી હિંસક થઈ જાય. કેમ? કારણ કે એની પ્રકૃતિ છે. સ્વભાવ અને પ્રકૃતિ બે જુદી વસ્તુઓ છે. માણસની પ્રકૃતિ મૂળ આદિમ છે, જંગલી છે. તમે જુઓ, ઝઘડો થાય ને
તમે જોયા હશે, બે લોકોને રસ્તામાં ઊભા રાખે ગાડી અને ઝઘડો થાય તો સૌથી પહેલા ઉતરીને માણસ જંગલી થઈ જાય. તમે કોઈને ઉતરીને શાંતિથી વાત કરતા સાંભળ્યા છે કે ભાઈ જુઓ એવું છે, આવું કહેતા કોઈને ફળાક દઈને બહાર ઓળખે જ મને હું કોણ છું? કારણ કે આ એની પ્રકૃતિ છે. તકલીફમાં જે પોતે પોતાનો સ્વભાવ સાચવી શકે એ એમ કહી શકે કે મારી પ્રકૃતિ બદલાય. તમને કોઈ ન જોતું હોય ત્યારે તમે જે વર્તો ને એ તમારું ચારિત્ર. બાકી બધા જોતા હોય ત્યારે તો હું ડાહી જ રહું. કોઈ ન જોતું હોય, કોઈ ન ઓળખતું હોય, કોઈ તમને જાણતું ન હોય કે આ કાજલ છે, અને ત્યારે જો હું સારી રીતે વર્તું તો માનવું કે આ મારું ચારિત્ર. બાકી કોઈ ન જોતું હોય ને હું બેફામ વર્તું, ગાળો બોલું, દારૂ પીવું, તો એમ માનવું કે આ ચારિત્ર નથી, આ પુટોન છે, મુખવટો છે. એટલે કૃષ્ણના ચારિત્રની આ કથા છે. એનું ચારિત્ર છે, એની પ્રકૃતિ છે. એની પ્રકૃતિ છે કે કોઈ પણ શરણે આવેલાને છોડતા નથી, હાથ પકડી રાખે છે. અને માટે અર્જુન જ્યારે એને કહે છે કે અચ્યુત એ ચલાયમાન નથી, એ ડિસ્ટર્બ નથી, અને ત્યારે અર્જુનને કહે છે કે ઉઠ, જાગ અને તારી પ્રકૃતિ પ્રમાણે યુદ્ધ કર. ગીતા તમને શીખવે છે કે તમે જે છો ને એ જ રહેવાના છો. તમે ક્યારેય તમારી પ્રકૃતિ બદલી શકવાના નથી. હા, તમે સ્વભાવ બદલી શકશો, ક્ષમા શીખી શકશો, પણ એ ક્ષમા તમારી પ્રકૃતિ ત્યારે બનશે કે જ્યારે તમે ક્ષમામાં શ્રદ્ધા કેળવશો. હું તો બધાને માફ કરું એવું કહેનારા લોકોને ભયાનક લડતા તમે જોયા હશે. મારે કોઈની જરૂર નથી એવું કહેનારા લોકોને એકલા પડી જતા જોયા હશે. હું ક્યારેય જુઠ્ઠું નથી બોલતો એવા લોકોને તમે ફોન પર જુઠ્ઠું બોલતા જોયા હશે. કેમ? કારણ કે એ પ્રકૃતિ છે, સ્વભાવ નથી, મૂળ છે, તત્વ છે. એ તત્વ બદલો તો તમે ક્યાંક ભીતરથી બદલાઓ. એ ગીતા શીખવે છે. ચેન્જ યોર સેલ્ફ, બી ધ ચેન્જ. ગાંધીએ કહ્યું બદલાવ જોઈએ છે, બદલાવ બનો. કશું બદલવું છે, બદલો તમારી જાતને પહેલા. આપણે બધા બીજા લોકોને સલાહ આપવામાં ચેમ્પિયન. બાજુવાળાને ત્યાં સાસુ વહુનો ઝઘડો થતો હોય ને તો જઈને એટલી શાંતિથી સમજાવે, આવું કરાય બેન, બિચારી છોકરી એના મા બાપને મૂકીને આવી છે, એની સાથે આવી રીતે ના વર્તો. હજી ઘરમાં દાખલ થાય ને જો વહુએ શાક ના, અલી બેન તું તો બેસી રહી, શાક નથી સમાર્યો. સલાહ આપી દેવાની છે, રાખવાની નથી. હું તમને એક પેકેટ ભરીને કચરો આપું તો તમે એનું શું કરો? કચરાનું શું કરો? કચરા ટોપલીમાં નાખી દો, હા કે ના? કે વાડકીમાં ભરીને થોડો થોડો બધાને ઘેર આપી આવો કે આ મને આપ્યો છે, લો થોડો થોડો તમે લો? શું કરો? ફેંકી દો ને. તો વોટ્સએપ કેમ ફોરવર્ડ કરો છો? વાડકીમાં ભરીને બધાને ઘેર થોડો થોડો આપી આવો છો. જે કચરો સવારે તમારે ત્યાં ઠલવાયો એ સાંજના છેડે બધાને ઘેર થોડો થોડો પહોંચ્યો છે, હા કે ના? હવે નહીં ફોરવર્ડ કરતા, વાંચ્યા વગર ફોરવર્ડ નહીં કરવાનો. મારો એક દોસ્ત છે, એણે હમણાં દિવાળીમાં બધાને મેસેજ મોકલ્યા દિવાળીના. તે થોડા લોકોએ એને ફોન કર્યો કે તમારે ઘરે બાબો આવ્યો, વેરી ગુડ. એટલે એણે કહ્યું ના ના મારે ઘરે બાબો નથી આવ્યો. કે હોય તમારા મેસેજમાં છે, વાંચો. એટલે એણે વાંચ્યું તો એણે જે મેસેજ ફોરવર્ડ કરેલો એ મેસેજમાં છેલ્લે જેનો મેસેજ હતો તેણે લખ્યું હતું કે મારે ઘેર ધનતેરસના દિવસે બાબો આવ્યો છે. આ ભાઈએ વાંચેલો જ નહીં, ફોરવર્ડ કરી દીધું. આપણે બધા ક્યાંક આવા છીએ, કશું વાંચતા નથી, કશું જાણતા નથી, કશું સાંભળવા તૈયાર નથી. આવી કેટલીય કથાઓ સાંભળ્યા પછી પણ આપણી પ્રકૃતિમાં ફેરફાર ના થાય ને તો એમ માનવું કે સમય એમનોય બગડ્યો ને આપણોય બગડ્યો. અખાએ બહુ સરસ કહ્યું, તિલક કરતા 53 થયા, વાનપ્રસ્થ પૂરો થઈ ગયો ને જપ માળાના નાક ગયા. આટલી માળા કરી કે એનું નાકું તૂટી ગયું, માળા છૂટી પડી ગઈ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મનું જ્ઞાન. કથા એ સાંભળવાની નહીં, ભીતર ઉતારવાની વસ્તુ છે. અને ગીતા સૌથી પહેલા એ જ શીખવે છે કે તે બોલી લીધું, ખાલી થઈ ગયો, હવે હું ભરું અને મને ભરવા દે. સાંભળ, સમજ, શીખ, ઊભો થા અને લડ. આ લડવું એટલે માત્ર શસ્ત્રથી લડવું નહીં. લડવું એટલે ભીતરના શત્રુઓ સામે લડવું, તિરસ્કારથી લડવું.
અહંકારથી લડવું, ઘૃણાથી લડવું, નફરતથી લડવું, જૂઠથી લડવું, ઈર્ષાથી લડવું. કેટલા બધા લોકો ગાડી ખરીદે ને સાહેબ, આજુબાજુવાળાને ત્યાં પેંડા આપવા જાય, અમે ગાડી લીધી, એટલે એ તમને પ્રેમથી પૂછે કઈ લીધી, એટલે આપણે કહીએ મર્સિડીઝ. બહુ જ સરસ, પેંડો ખાય, કેટલાની આવી, શું થયું, આ તે. બહાર નીકળો, બહાર નીકળીને આપણું પહેલું રિએક્શન શું હોય? જોયું એનું મોઢું આવડું થઈ ગયું હતું. પેંડા ખવડાવવા એ ઉદ્દેશ નથી, એને જેલસી કરાવવી એ ઉદ્દેશ. અને તમે બહાર નીકળી ગયા એ પછી અંદર વાળો કે એ તો કાળા ધોળા કરે એટલે લે, આપણાથી ના લેવાય.